હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. શું કરો બધા? કેમ છો? ચા મૂકી છે, ચા થાય છે અહીંયા આગળ. અને હર્ષિલનું પણ કાનુમાં હર્ષિલનું પણ મોર્નિંગ જલ્દી થઈ ગયું છે, તો એ પણ એનું સ્ટડી આજે એને છે મોરલ સાયન્સનું પેપર, તે બસ ક્લિયર કરવા બેસી રહ્યો છે. એક વખત ફરી રિપીટ રિવિઝન કર્યા કરે છે, એટલે લાસ્ટ નાઇટ તો થઈ ગયું હતું. હા હા, તો પહેલાં એનું એક ચિંતા કરના, કશું બી લઈ જજે, ભૂંગરા કે એવું કશું બી લઈ જજે. કોરોનાસ તો હા, તો ભાઈ ના લઈ જઈશ. તું કેસ ખાન ટાઈમ નહીં મળે તો શું કરવાનું? હા, તો હું એ કરી દઉં છું. અને એને એ ચિંતા છે કે હું નાસ્તામાં શું લઈ જઈશ. એક્ઝામ છે એની ચિંતા કર. નાસ્તા હે ઇઝી છે, ઇઝી છે. આપણે ટેસ્ટ લો એટલે ખબર, ઇઝી પીઝી તારું. હા હા, એ તો કાલ રાતનું છે ને, અત્યારનું ના જોવું પડશે. જોયું છે. અત્યારે ફરી એક પેપર ક્લિયર કરી નાખવાનું. અને હવે તો એને 11 o'clockનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે એને જલ્દી જવાનું થાય ને ગાનું, પછી એને ટાઈમ નહીં મળતો. એ તો અહીંથી જવાનો ટાઈમ. તો ચલો, હું પ્રિતેશ ગયા છે નાહવા માટે, તો હું ફટાફટ રોટલી બનાવી દઉં, અને પછી હર્ષિલનો નાસ્તો પણ બનાવવાનો છે, એ બી બનાવી દઉં. હવે ખબર નહીં આજે તો મારે મૂકવા જવાનું છે કે નહીં જામ, એ નહીં ખબર. પહેલાં હું રોટલી તો બનાવી દઉં એક વખત. ટિફિનને તો પેક કરી દીધું છે. આજે બનાવ્યું હતું ગવાર બટાકા, ગવાર જ ખબર નહીં શું કહેવાય, એ જ છે કદાચ, એ જ બનાવ્યું હતું. ગવાર બટાકાનું શાક બનાવેલું, રોટલી બનાવી દો. હવે મળું.
હવે અત્યારે હું અહીંયા આગળ ફ્રી થઈ ગઈ અને મોર્નિંગનું જે બધું કામ હતું એ મારું બધું પૂરું થયું. અને અહીંયા આગળ મારે કેવું હોય છે કે મારે 9 o'clock થઈ જાય ને એટલે મારે જવાનું હોય છે જોબ પર. અને અત્યારે ચાલી રહી છે હર્ષિલની એક્ઝામ, તો પછી મારે એને બધું ક્લિયર, મોર્નિંગમાં તો એ જલ્દી એમ તો ઉઠી જ જાય છે, તો બી મારે એને બધું ક્લિયર કરાવીને જવું પડે, કેમ કે પછી તો હું જતી રહું, એના પછી એ થોડું ઘણું રમે અને ફરી પાછું થોડું રિવિઝન કરે. પણ જ્યાં સુધી હું એવું જ પ્રિપેર કરું કે જ્યાં સુધી હું અહીંયા આગળ હોઉં ત્યાં સુધી એનું બધું રેડી કરાવી દઉં, એટલે એને કેવું કે વધારે કંઈ પાછળથી એને કરવાનું ના રહે. અને એમ પણ એનો એક્ઝામનો ટાઈમ પણ 11 o'clockનો જ છે, એટલે એની પાસે પણ 1 hour જેવું જ રહે છે, તો પછી એને બી એટલું બધો ટાઈમ ના મળી શકે. એનું એટલો બધો પ્રેશર બી નહીં આપતી કે થોડું એ રમી બી લે, અને પછી એને કહું કે લાસ્ટ ટાઈમ જતા વખતે થોડું જોઈ લેજે, પણ બાકી તો એટલું બધું નહીં કે બસ એ બેસી જ રહે, એવી રીતે તો હું નહીં કરતી. એટલે મને જ્યારે હું ઓફિસથી આવું ત્યારે તો એ ગયો હોય ટ્યુશન, અને પછી આવું એટલે જમવાનું ને એ બધું ચાલતું હોય, અને પછી કરવાની હોય તૈયારી, તો રાતનો એકાદી કલાક જેવું, 1-1.5 કલાક જેવું મળે, કેમ કે ત્યાં સુધી તો એને ઊંઘ આવી જાય. અને પછી જ્યારે મોર્નિંગમાં ઉઠે ને ત્યારે મને એટલો ટાઈમ મળે. એટલે મારે કેવું કે અત્યારે એને હું એ જ કરાવી રહી છું કે જો આટલું બધું કરી લેજે તું, અને એને ટેસ્ટના પેપર તો હું એને બનાવીને જ આપું છું, એટલે કેવું કે 2-3 વખત એનો ટેસ્ટ લઈ લઉં, એટલે એને એક્ઝામમાં એટલું બધું લોડ ના પડે અને એટલે તરત જલ્દી ખ્યાલ આવી જાય. તો હું એને કમ્પ્લીટ હું અહીંયા આગળ બધું સમજાવી રહી છું કે જો આટલું રાઈટ છે, આટલું રોંગ છે, તો એના પેપર પણ સારા જાય. તો બસ એ જ કરી રહી છું અત્યારે તો. અને અત્યારે તો એક્ઝામ ટાઈમ છે ને, એટલે લોડ થોડો વધારે મગજ પર રહે છે, કેમ કે એનું બી જોડે કરવાનું હોય, એનું ટેન્શન મને આવે કે એનું પેપર કેવું જશે કેવું નહીં. રોજ મારે એને ફોન કરવા પડે, બધું ચેક કરાવવું પડે, વિડીયો કોલ કરીને એને જોવું પડે કે એણે ટેસ્ટ લખ્યો કે નહીં. એટલે હમણાં તો થોડા દિવસ આવું જ ચાલશે ને, આ જ રીતે રહેશે, કેમ કે હું જતી રહું, ટાઈમ નહીં મળતો એટલો બધો મને એની માટે. એટલે જેટલો ટાઈમ મળે એટલો બધો એને આપવો પડે. એક્ઝામ ટાઈમ છે ત્યાં સુધી, પછી કંઈ વાંધો નહીં, પણ અત્યારે એક્ઝામ છે ત્યાં સુધી તો મારે એને થોડું વધારે જ જોવું પડે છે કે કરે છે કે નહીં બરાબર રીતે, એટલા માટે. તો અત્યારે એને બધું સમજાવી અને ક્લિયર કરી અને પછી હું જોબ પર જઈશ. અને પછી બીજે દિવસે બી કેવું કે હું એને કહી દઉં છું કે જો આટલું તું કરીને રાખજે, એટલે એ બી એટલું કરીને રાખે છે. તો પછી હવે હું જઈશ જોબ પર. બોક્સ રેડી કરી દીધો છે, મારો પણ થઈ ગયું છે. મેં કરી પાપડી, હર્ષિલના કર્યા ભૂંગળા. તો બસ હવે એ રેડી કરી દઉં, પેક કરી દઉં, અને હર્ષિલને ફરી બેસાડી દીધો, કેમ કે વધારે રોંગ પડ્યા એના, તો અહીંયા આગળ ફરી એને બેસાડી દીધો છે. તો હવે કરી લો બીજું આગળનું કામ. અત્યારે જોબ પરથી તો આવી ગઈ છું, અને લોકો મમ્મી બી ફ્રી છે, હું તો અહીંયા આગળ લસણ ફૂલવાનું કામ ચાલે છે. ફ્રી નહીં કામ છે મારે તો, લસણ ફૂલતું જેટલા ફ્રી. પણ એમ નહીં, ખીચડી તો બની ગઈ ને? નહીં બની ગઈ, વાર છે. ડુંગળી કાપીશ તો કરીશ નહીં. લસણ ફૂલવા માટે બેસી, મમ્મી ફૂલતા હતા, તો પછી મારું કામ આવી અને પતી ગયું. તો પછી મેં, અને અત્યારે ખીચડી તો બની ગઈ છે અને બનાવવાનું છે ચિકન. તો બસ એની તૈયારી કરે છે મમ્મી. એ જોવા દે મમ્મી, ડુંગળી ટામેટું કરી દીધું છે, લસણ ને આદુ કચરે છે. ખીચડી તો થઈ ગઈ છે, શાક થાય છે, ક્રશ કરવાનું છે ખાલી. સ્વીચ ચાલુ છે મમ્મી? હા, અને હર્ષિલ માટે આજે બી હું પેપર, 1 મિનિટ હા, લાઈટ ચાલુ કરું, પેપર બનાવીને જ લાવી છું, એટલે એને આવી અને સીધું ટેસ્ટ આપવાનો રહે. એને આવી રીતે હું કરીને લાવું તો એને આસાની રહે છે. આ રીતે
એટલે શું એને સીધું આપવાના જ પેપર. એ થોડી આવશે એ નહીં કાનું. ચોકલેટ્સ કઈ ગયું વાવ મૂકી દે. ખાઈશા બધી કઈ ઘરે પેલી પડી છે એ ખાતો નહીં. કોઈ એને એક પેલા દિવસ કરી લઈ છે 2023 ની છે. ઓ 2023. હા 2023 ની છે. પેલી બરફમાં પડી રહી છે ને એવા કોણ ખાય? કોણ ખાય તો તું જ ખાસ ને. નહીં માને. આવી જા. ચલો આવી જાઓ જમવા માટે. ચિકન બનાવ્યું છે, ખીચડી છે ને અમારે રોટલી હશે. રોટલી છે બપોરની. કાનુ તને શું આપું? ખાલી રસો આપી દઉં ને બેટા. લે ચાલ આપી દઉં પહેલા તને. અહીં આવતો. ચાલ લે સાઈડ ઉપર આપી દઉં ને. આ મરચું પેલા કરતા તીખું છે. હા એટલે આ નહીં જે પેલું નવું લાયા આ તો જૂનું જ છે. મન કઈ ગેસ ચલો બહુ ગરમ નથી. ના આટલું તો ગરમ છે. હા તો થશે ને જાતે ઠંડુ. અહીં રસો આવી જાય છે બોલ. અહીં આગળ હર્ષિલ અને આરોહી બંને જણ બેસ્યા છે. અચ્છા પેલું લખવાનું હોય કનુ તું તારું કર. હા સર આ છે ને એને ક્લિક મળે મોટા હોય સમજાતા એની અંદર લખવાનું એમાં ક્વેશ્ચન આટલા મોટા મોટા પેજ આવે આટલા આટલા મોટા. લખવાના. હા હા તો તમને એમ સમજી નથી આવે. અને પછી છે ને એનો ઘેર લાવી દો ક્વેશ્ચન સી હા પેલું આવું આવે છે. આજે તો હર્ષિલને પેપર લખતા લખતા જ ઊંઘ આવી ગઈ નહીં કાનું. હે એની આંખો જો. તો ચાલ વિડીયોની એન્ડિંગ લઈ લે. કાલે બી ભૂલી ગયા હતા એન્ડિંગ લેવાની નહીં કાનું. કેમ કે કાલે બી એવું થયું હતું. તો ચલો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.